શ્રીજી મહારાજ જ્યારે સ્નાન કરવા જાય ને ત્યારે સામાન્ય રીતે વિશ્વના ઇતિહાસની અંદર કોઈ એવી વ્યક્તિ, મહાપુરુષ કે સાધુ સંત કે એવી કોઈ થયા નથી કે જે સ્નાન કરતા હોય ત્યારે કોઈને સાથે રાખે. માણસની આ એક ક્રિયા એવી છે કે એમાં એકાંત હોય તો એને વધારે અનુકૂળ આવે. ભગવાન તો સ્નાન કરવાની સાથે પણ આખો મોટો સમુદાય લે. સખી નાવા પધારે મહારાજ રે, જીવન જમુનામાં સાથે લીધો છે સર્વે સમાજ રે, વ્રજને વિસામે હળવા તે હળવા વાલો હાલે બજારે, હળવા તે હળવા વાલો હાલે બજારે, હે હારે ઉભા નગર વાછી પ્રાણ વારે રે, જીવન જમુનામાં સખી નાવા પધારે મહારાજ રે, જીવન જમુનામાં સાથે લીધો છે સર્વે સમાજ. સંતો ભક્તો બધાએ ગાતા વાજતા વાજા અગણિત વાજા વાગે, હારે બધા બેન્ડ વાજા વગાડતા જાય અને મહારાજ પોતે ઘેલા નદીમાં સ્નાન કરવા જાય. અને આપણે સૌ જોઈએ છે ને જ્યારે ઘેલા નદીના રે નિર્મળ નિર્વા ખાણી સંત હરિજનને રે, સાથે લઈ ઘનશ્યામ નાવા પધારે રે, ઘેલે પૂરણ કામ બહુ જળ ક્રીડા રે, કરતા જળમાં નાય જળમાં તાળી રે, દઈને કીર્તન નાતા નાતા કીર્તન ગાયને ગવરાવે, ગિરધર નાય ને ગોપીઓ ગાય, હારે જોઈ પ્રેમાનંદ વારી જાય. કે બધાના સાનિધ્યની અંદર બધાના સાથે જ મહારાજ આ પ્રમાણે દરરોજ સ્નાન કરવા જાય. અને દાદાને પણ આ રીતે મહારાજ પોતે સાથે લઈ ગયા. સ્નાન કરીને પછી આવે અને પછી મહારાજે વસ્ત્ર આભૂષણ ધારણ કરાય. કોઈ મહારાજ માટે ચંદન ઘસતું હોય, કોઈ વળી મહારાજ માટે વહેલી સવારે લક્ષ્મીવાડીએ કડકડતી ઠંડીમાં પણ ત્યાં જઈને પુષ્પ, તાજા પુષ્પ લાવી અને મહારાજ માટે હાર બનાવી રહ્યા. ને લક્ષ્મીવાડી શ્રીજીને રૂડી રળિયામણી ત્યાં જઈને એક એક ભગવાનનું નામ લેતા લેતા પુષ્પ ચૂંટીને લાવી અને એની માળા બનાવતા. અને પછી મહારાજ નાય વસ્ત્ર પહેરીને દાદાના દરબારમાં આવે ને એ સમયે ભક્તો પૂજા કરવા આવે, કોઈ તિલક કરે, કોઈ ચાંદલો કરે, કોઈ મહારાજને પુષ્પની માળા પહેરાવે. દેશ દેશાંતરથી જે ભક્તો આવ્યા એ બધા ભગવાનના નાના પડતાના વસ્ત્ર આભૂષણ આ બધું પહેરે ને દાદાની આંખો આમ ચકોર ચકોરની જોઈ રહે કે શું લોકોની ભક્તિ છે. આ બધું દાદાને આ પ્રમાણે આવું એક ભાવ જગતની અંદર દાદા ખોવાઈ જાય છે. દરરોજની આ ક્રિયા છે, એક જ દિવસની નહીં. આજે જે જોયું ને આવતીકાલે એના કરતા નવું, બીજે દિવસે જોવે તો એના કરતા પણ નવું. અને દાદાને તો દાદાના દરબારની અંદર રહેવા વાળા દરેકને એવું લાગતું માઈક તે અમાઈક થયા ગુણમય ગુણાતીત, સ્પર્શતા પરબ્રહ્મને થયા પરમ પુનીત. ભગવાનના દિવ્ય સાનિધ્યથી એમના સમાગમથી માઈક હતા ને બધા જણ અમાઈક થઈ ગયા. કોઈને કોઈનો દોષ દેખાય નહીં, કોઈનો અભાવ અવગુણ કશું આવે જ નહીં. અને બધા નિત્ય નવા ને નવા દરરોજ 5-15 સાધુઓ અને મુમુક્ષુઓ, બાઈઓ ને ભાઈઓ દાદાના દરબારમાં આવી અને આવી ભક્તિ કરતા. મીરાને ભૂલાવે એવી એ જ મેવાડની એક રાજ રાણી જમકુબા રાજપાટનો ત્યાગ કરીને દાદાના દરબારની અંદર આવી અને આવું કામ કરી રહી છે. જીવુબા લાડુબાને કોઈએ કીધું કે આવ્યા છે ભગવાન ભજવા તો એને કંઈક સોંપજો. અને પેલા પણ એવા મુમુક્ષુ એટલે કે ભાઈ અમને નાની પ્રકારની સેવા આપો. તો દરબાર વાળવો, વાસીદું કરવું, છાણ વાસીદું ઉપાડવું કે નાની મોટી કોઈ પણ પ્રકારની સેવા નીચી ટેલ મળે તો માને ભાગજો. ભગવાનની સંતની આવી આપણને સેવા ક્યાંથી, એવું ભાગ્ય માનીને સમજી કરી રહ્યા છે. અને એકવાર જ્યારે મહારાજે એની ઓળખાણ આપીને ત્યારે કહ્યું કે તમારા જેવા એટલે તમારા જેવો ગરાસ છે ને, તમે જે દરબાર કહેવાઓ છો ને એવા તો એને ઘરે ગોલા નોકર ચાકર છે. એ આ બાઈ આવ્યા છે. દાદો આવું બધું જોઈ રહ્યો છે કે અમારા દરબારની અંદર આવા મોટા મોટા માણસો ભગવાનની ભક્તિ કરવા માટે આવે છે. એટલે આવી વાત, આવી ક્રિયા, આવા પ્રસંગો જોઈ અને દાદાને પણ મહારાજ પ્રત્યે વધારે ને વધારે
આ પ્રમાણે જોડાણ થતું જાય છે, કારણ કે આવી ક્રિયાઓ જોવાય એટલે વધારે ને વધારે થાય. હવે દિવસે દિવસે દાદાની ઉંમર મોટી થતી જાય છે અને દાદા પણ લગભગ 11 વર્ષની ઉંમરના જ્યારે થાય છે એ સમયે દાદા ખાચરના પિતાશ્રી એભલ ખાચરને મંદવાડ આવે છે. આ પૂર્વે નાના મોટા મંદવાડ તો આવ્યા હોય, પરંતુ આ જે મંદવાડ છે ને એનો બહુ જ ઘેરો મંદવાડ છે. અને આ મંદવાડની અંદર એવું લાગ્યું કે હવે એભલ બાપુ પોતે દેહ રાખશે નહીં. શ્રીજી મહારાજ વિચરણમાં ગયેલા હોય છે અને એ સમયે પછી મહારાજ જ્યારે આ સમાચાર સાંભળે છે એટલે ગઢડા આવે છે. ગઢડા આવે છે તો એભલ બાપુ એકદમ પથારીવશ છે અને ઘેરો મંદવાડ ગ્રહણ કરેલો છે. એના મુખની અંદર પણ મહારાજનો એક અખંડ જાપ જાવી રહ્યો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ કર્યા. મહારાજ તરત જ આવીને જે ઓરડાની અંદર એભલ બાપુને સુવરાવ્યા છે ને એ ઓરડાની અંદર જાય છે. અને જેવી રીતે ભગવાન કૃષ્ણ સૂતા હતા અને અર્જુન દર્શન કરવા જાય છે ને, એવી રીતે અહીંયા હાજર એભલ બાપુ સૂતા છે અને શ્રીજી મહારાજ એને દર્શન આપવા માટે જાય છે. તો મહારાજ એભલ બાપુના જે પગ એટલે કે પાંગતનો ભાગ હોય ને ત્યાં આવીને સામે બેસી જાય છે. એટલે બાપુને તરત જ મહારાજના દર્શન થાય. મહારાજ પોતે પણ જાણે છે કે હવે આનો દેહ રહેવાનો નથી, તો અમારી મૂર્તિનું છેલ્લું સુખ એમને આપીએ અને એમની વૃત્તિ અમારા સ્વરૂપની અંદર પરોવાઈ જાય, જગતનો કોઈ વિચાર ન રહે, તો એમને અમારા ધામની પ્રાપ્તિ થાય. એટલે મહારાજ પોતે એમની સામે આવીને વિરાજમાન છે. એભલ બાપુથી હવે બોલાતું નથી ને ચલાતું પણ નથી. મહારાજ પણ જાણે છે કે આ એની છેલ્લી જ ક્ષણો છે. એ સમયે શ્રીજી મહારાજ એભલ બાપુને કહે છે કે બાપુ, તમારે કંઈ માગવું છે, તમારે કંઈ દાદા માટેની કંઈ ભલામણ કરવી છે. એ સમયે એભલ બાપુ આ શ્રીજીના મુખમાંથી શબ્દો સાંભળ્યા એટલે એભલ બાપુ કંઈ બોલતા તો નથી, પરંતુ પ્રયત્ન કરી અને પોતાનો જે હાથ લંબાવે છે અને બાજુમાં નાના દાદા ખાચર 11 વર્ષની ઉંમરના દાદા ખાચર છે, એ બાજુમાં ઊભા છે. અને એ સમયને 11-12 વર્ષની ઉંમરના દાદા 13 વર્ષની ઉંમરના છે દાદા ખાચર ત્યાં ઊભા છે. અને દાદા ખાચર આ પ્રમાણે એભલ બાપુએ પોતાનો હાથ એના તરફ લંબાવ્યો ને એટલે નજીક લાવે છે અને એભલ બાપુ દાદાનો હાથ પકડે છે અને હાથ પકડીને મહારાજની નજીક આવે. મહારાજ પોતે જાણી જાય શું કરવા માગે છે ને શું કહેવા માગે છે, એટલે મહારાજ પોતાનો હાથ લંબાવે છે. એભલ બાપુ દાદા ખાચરનો હાથ શ્રીજી મહારાજને સોંપે છે કે મહારાજ, મારે બધું કાંઈ જ કહેવું નથી. દાદાનો હાથ અને તમારો સાથ તમે હંમેશા સાથે એને રાખજો અને મારે બીજું કશું જ કહેવું નથી. આટલું કહી અને એભલ બાપુ આંખ બંધ કરે છે, એટલે કે છેલ્લો શ્વાસ છોડે છે. ઇતના તો કરના સ્વામી જબ પ્રાણ તન સે નિકલે. લોકો તો ગાતા હોય, વાજિંત્ર સહિત ગાતા હોય અને મારા તમારા જેવા સાંભળતા હોય, પણ આ એભલ બાપુનું મૃત્યુ છે કે જેના મૃત્યુ સમયે સાક્ષાત શ્રીજી મહારાજ એની ખાટલા ઉપર વિરાજમાન છે, એના દર્શન દાન દે છે અને એના દીકરાનો હાથ પોતે પકડી અને એને પૂર્ણ સંતોષની સાથે એને સદગતિ એટલે કે પોતાનો ધામ અક્ષરધામની પ્રાપ્તિ કરાવે છે. એક બાજુ એભલ બાપુનું એટલે કે એભલ પરિવારના જે મવડી મુખ્ય વ્યક્તિનું દરબારગઢમાંથી 70 વર્ષની ઉંમરે દેહનો ત્યાગ કરવો છે અને એ સમયે પરિવારની અંદર એમના કુટુંબીજનોમાં શોકની લાગણી વ્યાપે એ સહજ સમજી શકાય એવું છે. હજી એભલ બાપુનો અગ્નિ સંસ્કાર વિધિ થયો નથી. આજુબાજુના ભાયાતોને એમના સગા સંબંધીઓને આમંત્રણ તો ન કહેવાય, સમાચાર પહોંચાડ્યા છે કે ભાઈ બાપુનું આવી રીતે અવસાન થયેલું છે, તો એમની અંતિમ ક્રિયા કરવા માટે તમે બધા અહીંયા પધારો. અને નજીક જે ગામડામાં રહેતા એ તરત આવી ગયા, દૂર રહેતા હોય હજી ચાલીને આવવાનું એ સમયના વેલા પ્રમાણે કે ઘોડા પર બેસીને તો આવતા વાર લાગે, ત્યાં સુધી એમનો હજી દેહ અહીંયા આગળ રાખવામાં આવ્યો છે. એ સમયે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ ભગવાન જે દરબારની અંદર આવીને રહ્યા છે, રહેવાના છે, એ એક મનુષ્ય ચરિત્ર કરે છે. એવું કહેવાય છે કે દાદાની અગ્નિ પરીક્ષા, સીતાજીની જેવી અગ્નિ પરીક્ષા થઈ હતી એના કરતાં પણ કપરો કઠણ પ્રસંગ છે. શ્રીજી મહારાજ પોતે આ પ્રસંગ બન્યો ને એટલે એમની સાથે આમ તો વન વિચરણમાં આવ્યા ત્યારે જેમ કોઈ વસ્તુ નહોતી એવી અહીંયા પણ કોઈ પોતાની માલિકીની કે સાધન સામગ્રી કે કોઈ દૈહિક જરૂરિયાતની કોઈ વસ્તુ નથી, પણ મહારાજ દાદાના દરબારમાંથી નીચે ઉતરે છે. જીવુબા લાડુબા ને કુટુંબીજનો સુરપ્રભા દેવી સોમપ્રભા દેવી અને દાદા ખાચરના ફોઈ સોમબા ફોઈ
એ બધાય જોવે એ મહારાજ બધાને વિદાયનો હાથ આપણે કરતા ને કે હવે અમે અહીંથી જઈએ છીએ, એવી રીતે મહારાજ કહે છે કે હવે અમે નીકળીએ છીએ, જઈએ છીએ એટલે કે તમારા ત્યાં આવું એક મૃત્યુનો પ્રસંગ બન્યો છે તો નાના મોટા ભાઈઓ બહેનો આવે એ તમે કરી શકો એટલા માટે નહીં, પણ અમે જે હવે જઈએ છીએ ને એ હવે જેમ એભલ બાપુ ગયા એ પાછા નથી આવવાના, એમ હું પણ હવે જે દરબારમાંથી નીકળું છું ને તે ફરીથી પાછો આવવાનું નથી. એવી ભાવથી, એવા શબ્દોથી મહારાજ કહે છે કે એભલ બાપુ ગયા તો હવે અમે પણ આ દરબારમાંથી આજે વિદાય લઈએ છીએ, હવે અમે આ દરબારમાં પાછા આવીશું નહીં. એક બાજુ એભલ બાપુનો અગ્નિ સંસ્કાર અંત્યેષ્ટિ ક્રિયા કરવાની છે, એનું તો દુઃખ છે, એના કરતાં વધારે દુઃખ જો હોય તો શ્રીજી મહારાજ કયા કારણથી અહીં જાય છે? શું આપણી ભૂલ થઈ સેવા સરભરામાં, કે કેવો પ્રસંગ બન્યો કે મહારાજને વિદાય લેવાની વેળા આવી? એટલે આ પરિવાર મહારાજના પગે પડે છે અને કહે છે કે મહારાજ તમે કહો એમ કરીએ પણ તમે અહીંયા રહો. મહારાજ કહે છે કે હવે અમારે અહીંયા રહીને કામ શું? જે એભલ બાપુએ અમને આમંત્રણ આપ્યું હતું અને બાપુના આમંત્રણથી અમે અહીંયા દરબારમાં રહ્યા, આમંત્રણ આપવા વાળો ગયો તો પછી હવે અમે અહીં રહીને કરીએ શું? તો કે પણ એ બાપુ ગયા પણ દરબાર, એનું આ ઘર બાર એ બધું તો અહીંયા મૂકતા ગયા છે. અમને મહારાજ એવા સંસ્કાર આપ્યા છે કે અમારા પ્રાણના ભોગે પણ અમે તમને ક્યારેય ઊની આંચ નહીં આવવા દઈએ. તમારે જે કંઈ વસ્તુ જોઈતી હોય તમે કહો તો અમારું ઘર બાર કુટુંબ બધું જ અમે તમને લખી આપીએ, પણ અહીંયા રહો. મારે કે એ તો બધી મોઢાની વાતો, લખી આપીએ ને એ તો મોઢાની વાતો, પણ ખરેખર આપવાનું આવે ત્યારે કોઈ આપે નહીં. અને આજે લઈને 5-25 વર્ષ પછી પણ તમને એવો વિચાર આવે કે ભાઈ આ દરબારની અંદર છે ને તમે ત્યારે અમને જાકારો આપો તો અમે અત્યારથી જ કોઈ જગ્યાએ જઈને અમારું પણ કોઈ મઠ મંદિર કે સ્થાન ન કરીએ, માટે અમે હવે જઈએ છીએ. કુટુંબીજનોને તો કહે છે ને વીજળી પડે એવો આઘાત લાગ્યો છે અને થયું કે આપણી શું ભક્તિની અંદર એવી ક્ષતિ ખામી આવી કે મહારાજને આવો એક વિચાર આવ્યો. 100 વાના કરીને મહારાજને વિનવે છે કે મહારાજ તમે કહો એમ કરીએ. ત્યારે શ્રીજી મહારાજ કહે છે કે તમે તમારું સમગ્ર રાજપાટ ગામ ગરાસ છે ને એ મને અત્યારે ને અત્યારે લખી આપો. એક બાજુ એભલ બાપુનો દેહ અત્યારે ગયો છે એનું દુઃખ હોય અને બીજી બાજુ ભગવાન એને કહે છે કે તમે મને અત્યારે લખી આપો. અને લખી આપે છે ને ત્યારે લખવાનું શેમાં હોય? કોઈ પણ વ્યક્તિ લખે તો કાગળમાં જ લખે ને, કાગળમાં લખીને આપે છે ને મહારાજ કે આ કેટલા સમય, આની આયુષ કેટલી, કાગળની આવરદા કેટલી, માટે ને તાંબાના પત્ર ઉપર લખી આપો તો એ લખાયેલું કહેવાય. એભલ બાપુના અગ્નિ સંસ્કાર પૂર્વે સ્વામિનારાયણ ભગવાન આ ભક્તોની આવી પરીક્ષા કરે છે અને એ ભક્તો મહારાજની પરીક્ષાની અંદર પાસ થાય છે, મહારાજ નાપાસ થાય છે. જે પરીક્ષા કરવા વાળો છે ને નાપાસ થાય છે અને પરીક્ષામાં બેસવા વાળો 100% પાસ થાય છે. અને કહે છે કે મહારાજ તમે કહો એમ કર્યા. આપણે કહીએ તું દિન કહે તો દિન અને તું રાત કહે તો રાત, તારા ચાંદે ચાંદ. એ તો બોલવાનું કરવાનું આવે ત્યારે ખબર પડે, આ તો કરી બતાવેલું છે. અને આવું જ્યારે થયું પછી મહારાજ ત્યાં આગળ રોકાવાની તૈયારી બતાવે છે. એભલ બાપુનો અગ્નિ સંસ્કાર થાય છે અને ત્યાર પછી બધા ભાયા તો બીજા ત્રીજા બધા આવે છે અને ત્યાર પછી તો જાણે છે કે મહારાજ પોતે જ બધી ક્રિયામાં આ પ્રમાણે ભાગ લે છે અને ખૂબ એક રાજવીને શોભે એવી એની અંત્યેષ્ટિ ક્રિયા બધી થાય છે. પરંતુ પ્રસંગને પામીએ અને જાણીએ કે ભગવાન પોતાનો જે ભક્તો થાય ને એની રક્ષા કરે ને એના પહેલા પરીક્ષા કરે છે. અને પરીક્ષા તો કેવી? જેવું લેવલ કેજીમાં ભણતો એને શું પૂછે? એનો પીધા બરાબર ને. પછી પહેલા સ્ટાન્ડર્ડમાં આવે, સેકન્ડ, થર્ડ, ફોર્થ, 5, પછી જેમ જેમ ઉપર જતો જાય એવી રીતે પછી યુનિવર્સિટીમાં જાય, એમાંય તે ફાઇનલ જે ડિગ્રી હોય એનું પેપર હોય કેવું હોય? તો દાદાને ભક્ત બનાવવાનો છે. પણ કેવો ભક્ત બનાવવા છે? માળાના મણકામાં પહેલો મણકો, જેને કોઈ પણ પ્રકારના એના જીવનની અંદર ભક્તપણાની અંદર કોઈ કચાશ ન રહે એવો એક ભક્ત બનાવ્યો છે શ્રીજી મહારાજ. અથવા તો કોઈ સંતોએ પણ કહ્યું છે ને કે ભૂખે મારું ભોંય સુવાડું, તનકી પાડું ખાલ. મારો જે ભક્ત થાય ને એને હું ભૂખે મારું, ખાવાનું ન આપું. અન્ન અને દાંતને વેર થાય. ભગવાનનો ભક્ત ભગવાનની ભક્તિ કરે ને એને ખાવા ન મળતું હોય એવું હોય. એ ભગવાન કહે છે કે હું જ એવું કરું, બીજો કોઈ ન કરે. મારા ભક્તની પરીક્ષા હું કરું.
એનું પેપર હું જ કાઢું, તપાસું પણ હું, એમાં કોઈ બીજા હોય જ નહીં. ભૂખે મારું ભોંય સુવાડું. એને સુવા માટે પલંગ ન હોય, એને સુવાનું પણ બિચારાને નીચે હોય, ભોંય પથારી ઉપર સુવાનું હોય. ભૂખે મારું ભોંય સુવાડું, તનકી પાડું ખાલ. એનું શરીર છે ને એની ચામડી પણ ઉતારી નાખું. એમ કરતા જો મને ન મૂકે તો પછી કરું નિહાલ. પછી તો તમે જો ને, એ અદ્ભુત. પણ આ 3 વસ્તુમાંથી પાસ થવું પડે, પસાર થવું પડે. તો આવી દાદાની પરીક્ષા મહારાજ કરે છે. એ પરીક્ષાની અંદર પણ દાદા ખાચર તો આ પ્રમાણે પાર ઉતરી જાય છે. એમાં પણ એને કોઈ પણ પ્રશ્નો આવતા નથી. હવે તો એભલ બાપુ ગયા. એ સમયે એભલ બાપુના ગયા, દેહનો ત્યાગ કર્યો ને, ત્યારે એક અદ્ભુત પ્રસંગ બને છે કે એભલ બાપુના નાના ભાઈ હતા ને, મોટા ભાઈ, નાના ભાઈ, એનું નામ હતું જીવા ખાચર. એભલ ખાચર અને જીવા ખાચર 2 સગા ભાઈ છે. જીવા ખાચર પણ મહારાજને પ્રથમ દર્શને, જે આપણે આગળ વાત કરી કે ગઢડામાં ટેકરા ઉપર મહારાજ આવ્યા ને, ત્યારે સૌ પ્રથમ દર્શન કરવાવાળા જીવા ખાચર. અને એ વખતે જીવા ખાચરે જ મહારાજને કહેલું કે મહારાજ અમારે ત્યાં પધારો. ત્યારે મહારાજે કહ્યું કે અત્યારે તો અમને આવતા નથી, પણ ભવિષ્યમાં અમે આવશું ને તમારા દરબારમાં રહેશું, રોકાવાના છીએ. એ જીવા ખાચરને પણ મહારાજના પ્રત્યે અનન્ય ભક્તિ છે, ભગવાન પ્રત્યેનો એવો ભાવ છે. અને પોતે પોતાને આમ બહુ મોટા માણસ ગણે છે, એટલે એવા ઠાઠમાઠથી જ મહારાજની પાસે આવે. મહારાજ પણ એને એવી ખુરશી નાખી દે, બેસાડે, સ્વાગત સન્માન કરે. એમના ભાવથી મહારાજ એમને ત્યાં પણ જાય છે. આપણે હમણે ઘોડલા ખેલાવે ઘનશ્યામ, એ પંક્તિ જે સાંભળીને એ તો પછીનું પદ છે, પરમ પ્રેમાનંદ સ્વામીએ બનાવેલું છે. અને જીવા ખાચરના દરબારમાં મહારાજે ઘોડલા ખેલાવેલા છે. જીવા ખાચરના દરબારની અંદર પણ મહારાજ ઘણું રહે છે અને ત્યાં પણ ઘણી બધી લીલાઓ કરેલી છે. પણ એ જીવા ખાચરને અહીંયા આગળ અત્યારે બોલાવે છે કે એભલ બાપુ હવે જ્યારે ગયા, ત્યારે એભલ બાપુના ભાગની અંદર આવતા જે ગામડા હોય ને, એનું વસિયતનામું કરી અને હવે દાદાને મળે એનો ભાગ. તો એના માટે વિટનેસ તરીકે, સાક્ષી તરીકે કોઈની સહી લેવાની હોય. તો શ્રીજી મહારાજ જીવા ખાચરને બોલાવીને કહે છે કે તમે સહી કરી દો આમાં. ત્યારે જીવા ખાચરના મનની અંદર કૂડ કપટ છે. એ જાણે છે કે દાદાઓ છે ને, એના પછી બધું એનો બધો જે ગામ ગરાસ છે બધો મને જ મળે. એટલે એ બહુ નીતિ, ચાણક્યની રાજનીતિના જાણનારા હતા. એટલે એણે શું કહ્યું સ્વામિનારાયણ ભગવાનને કે મહારાજ દાદાની હયાતીમાં મારાથી વસાયતનામુમાં સહી ન થાય. દાદો તો જીવે છે ને, એના પછી એને જ મળે, એમાં કાંઈ મારી સહી સાક્ષીની જરૂર પડે નહીં. પણ દાદો હોય ત્યાં સુધી મારાથી થાય નહીં. એ વખતે સ્વામિનારાયણ ભગવાન એક શબ્દ કહે છે કે દાદો તો અખંડ રહેવાનો, દાદો તો ક્યારેય મરવાનો જ નથી. તારા મનમાં, એટલે મહારાજ બોલતા નથી એને, પણ જો તારા મનમાં હોય કે દાદો મરે ત્યારે હું સહી કરું, તો દાદો તો આ પૃથ્વી પર દેહે કરીને અને અક્ષર દેહે કરીને એ પૃથ્વી ઉપર અમર રહેવાનો છે. એ ક્યારેય આ પૃથ્વી ઉપરથી મરવાનો, જવાનો નથી. તો એ વખતે જીવા ખાચરના મનની અંદર શ્રીજી મહારાજનું ભગવાનપણાનું, અથવા તો ભગવાનની અંદર પણ કેવું બુદ્ધિ ચાતુર્ય હોય છે, એની એક ઝલક આવે છે. અને શ્રીજી મહારાજ દાદા ખાચરનું વધારે રાખે છે ને, એનાથી એના અંતરની અંદર નાની મોટી એક ઈર્ષ્યાની ઝાડ ઉત્પન્ન થાય છે. દાદા ખાચર મહારાજને પોતાને ત્યાં જેવી રીતે રાખે, એના કરતાં વિશેષ રૂપમાં જીવા ખાચર હવે રાખવા લાગ્યા. દાદા ખાચરને ત્યાં કોઈ ઉત્સવ થાય તો જીવા ખાચર કહે મહારાજ એક ઉત્સવ મારે ત્યાં કરો. મહારાજ એમને ત્યાં પણ ઉત્સવ કરે. પણ ભક્તિ વગેરે ભગવાનને ઉત્સવ કરવાનો આવે ને, એ ઉત્સવ એનું સાચવવા માટે એ દરબારની અંદર રહ્યા છે. એટલે મહારાજ જતા, પણ જેવું મહારાજ દાદાને આંગણાની અંદર પ્રફુલ્લિત હોય ને ખીલે અને લીલાઓ કરે ને, એવી લીલાઓ કે એવો ભાવ ત્યાં બતાવે નહીં. પરંતુ જીવા ખાચરને ત્યાં પણ એવી કરે. દાદા ખાચર લાડુની રસોઈ આપે તો લાડુ 2 પ્રકારે બને. એક લાડુમાં ગોળ નાખીને પણ બનાવાય, બીજા એ જ લાડુની અંદર સાકર કે ખાંડ નાખે, એ જરા કોસ્ટલી, કિંમતી કહેવાય અને એ સારા કહેવાય. તો જીવા ખાચર પોતાને ત્યાં જ્યારે ભગવાનને પધરામણી કરાવે ને, ત્યારે લાડુની અંદર ગોળ નાખવાને બદલે સાકર નાખે અને બીજા જે એલાયચી વગેરે પણ વધારે પડતું નાખે. અને આમ જાણે વધારે વૈભવી છું અથવા મારો ભાવ પણ વધારે છે એવું બતાવે. પણ સખી ઉપર ને રંગ રાચે નહીં, સખી
ઉપરને રંગે રાચે નહીં. દંભ દેખી રે રહે દયાળુ દૂર કે ભૂધર ભૂખ્યો છે ભાવનો. ઉપરને રંગે ભગવાન કોઈ દિવસ રાચે એટલે વશ થાય નહીં. અહીંયા આગળ તો શ્રીજી મહારાજ જે રહ્યા એ આમ જોઈએ ને તો વન વિચરણમાં મહારાજ જ્યારે નીકળ્યા ને ત્યારે એમણે પોતે જ એવો સ્વયં સંકલ્પ કરેલો કે ગોદોહન માત્ર કોઈ જગ્યાએ મારે ન રોકાવું. ગાય સવારે અને સાંજે 2 ટાઈમ દોવાય. ગાયને દોવાનો જે સમય હોય ને એને ગોદોહન માત્ર સમય કહેવાય. એટલે આજે અત્યારે ગાયને દોવામાં આવી તે પછી 12 કલાક પછી ફરી દોવાય. એટલે કે કોઈ એક સ્થાનની અંદર એક જગ્યાએ એક વ્યક્તિ પાસે પણ આટલો સમય ન રહેવું એવો ખુદ મહારાજ સંકલ્પ કરીને આવે છે. અને વન વિચરણ દરમિયાનમાં આપણે જોયું કે કેટલા મોટા રાજા મહારાજાઓ પોતાના રાજ્ય સત્તા સુંદરી આ બધું સમર્પિત કરવા તૈયાર થાય છે. તે છતાં પણ મહારાજ ત્યાં બંધાતા તો નથી જ. હા, એનો ભક્તિભાવ જોઈ એ ભક્તિ સ્વીકારવા માટે કોઈને ત્યાં માસ 2 માસ 2.5 માસ પણ મહારાજ રહ્યા છે પણ બંધાયા નથી, એના થઈને રહ્યા નથી. અને અહીંયા મહારાજ આવ્યા પછી જાણે બંધાઈ ગયા ને એવી રીતે બંધન થઈ ગયું છે. આજુબાજુમાં બધે વિચરણ કરવા જાય અને જ્યારે ગઢડા આવે ને ત્યારે કે હવે જ્યારે ઘરે આવ્યા, અહીંયા અમારા સ્થાને આપ્યા. તો એવી રીતે આ કુટુંબની અંદર મહારાજ બંધાઈને રહ્યા. એનું કારણ શું? શ્રીજી મહારાજ સ્વયં જ જવાબ આપે છે. એક જવાબ સંતોના મુખથી સાંભળીએ. સખી પ્રેમની દોરીએ પાતળો, સખી પ્રેમની દોરીએ પાતળો, બંધાણો રે સખી છે બળવંત કે ભૂધર ભૂખ્યો છે ભાવનો. ભગવાન પ્રેમ રૂપી દોરીએ કરીને બંધાય છે આ કુટુંબનો પ્રેમ. બીજું શ્રીજી મહારાજ પોતે જ એનું કારણ છેલ્લે આપણને જણાવે છે. અંત્યનું 24મું વચનામૃત છે. એમાં મહારાજ કહે છે કે આ દાદા ખાચર અને કુટુંબીજનો એમણે અમને ન ગમે એવો એકેય સ્વભાવ રાખ્યો નથી. માણસ માત્રને ભગવાન રાખવા છે અથવા ભગવાનની પાસે રહેવું છે, ભગવાનનું સુખ માણવું છે. પરંતુ એ સુખ કોણ નથી લેવા દેતું? મુક્તાનંદ સ્વામી મધ્યના 7ના વચનામૃતમાં પૂછ્યું ને કે ભગવાનનો ભક્તો હોય એના અંતરમાં તો એમ ઈચ્છા હોય છે ભગવાનના ભજનમાં અંતરાય કરે એવો એકેય સ્વભાવ રાખવો નથી. તોય પણ અયોગ્ય સ્વભાવ રહી જાય તેનું શું કારણ છે? લો, આપણે તો નથી રાખવો, પણ તમે ગમે તેમ કરો ને તો એ ત્યાં જ રહે, જાય જ નહીં. ભગવાન આવ્યા પછી પણ ભગવાનના સંબંધે કરીને સ્વભાવ બ્રહ્મરૂપ થઈ જતા હશે કે એ જાય જ નહીં. એને મને લાગે છે કે અહીંયાથી જવું ગમતું નહીં હોય, એને કે બીજે બધે જવું એના કરતાં ભગવાનના ભક્ત મારી એટલું તો સારું પાત્ર તો કહેવાય. એટલે કે સ્વભાવ જતા નથી. જો ને હઠમાન ને ઈર્ષ્યાની વાત આપણા દ્રષ્ટાંતો આપણા સત્સંગ સમુદાયમાંથી જ મળે છે ને. એટલે ભગવાનનો ભક્ત હોય એને સ્વભાવનો ત્યાગ કરો, પ્રકૃતિનો ત્યાગ કરો, મનનું મેલવું ને એ બહુ અઘરું છે. જો જે ભગવાનની અંદર જોડાયેલો હોય ને એના લક્ષણમાં બધા ઈષ્ટદેવનો સ્વભાવ ગમે ન ગમે, એની ક્રિયા ગમે, એની પાસે રહેવું ગમે. આ બધાની અંદર સૌથી અઘરો છે ને એની ક્રિયા ગમવી, એનો સ્વભાવ ગમવો. હે મસ્ત જાતિ ભગવાનની ઈચ્છા આવે તે મોચરે. એ તો ગઢડાની અંદર દાદાના દરબારમાં વિરાજમાન હોય ને તકિયા ઉપર તકિયો નીચે મૂકી દે. કોક વાર તકિયાની ઉપર બેસે. ગાદીની ઉપર બેસવાનું હોય કે પાછળ હોય એનો તકિયા ઉપર બેસવાનું હોય તો તકિયા ઉપર પણ બેસે. અને જમવા બેસે ને તો સામાન્ય રીતે આવા ભગવાન જમતા હોય, સરસ મજાનો બાજોઠ ઉપર કપડું પાથરેલું હોય, થાળ ભરેલો હોય ને તો આમ જમે તો 2 હાથે જમે. 2 હાથે જમાય? હવે 2 હાથે જમે એટલું ઠીક, પણ જમતા ને તો કોણી સુધી રેલા ઉતરે અને પછી આમ ચાટે, પાછા અહીંથી જીભ અડાડો આપણે લો. એ ત્યારે માણસને ખબર ન પડે, પણ આવા પણ ચરિત્રો કરે અને ગમે તેવું કરે. તો એ સમયે એમની ક્રિયા ગમવી. ન બોલાવવાનો એને બોલાવે. સરસ મજાનો કોઈ હાર, કાઠી દરબારોને ઘોડો ને ઘોડી બહુ ગમતા. મહારાજની પાસે એક ઘોડો પણ હતો, રોજો ઘોડો.
અને મહારાજ પોતે ઘેલામાં સ્નાન કરવા માટે ગયા છે. કાઠી દરબારો બધા સાથે છે. અને એ સમયની વિશે કોઈ ગરીબ બ્રાહ્મણ આવ્યો. એટલે મહારાજને બ્રાહ્મણો ગમતા હતા. મહારાજ બ્રાહ્મણોનું બહુ રાખતા હતા, સાચવતા હતા અદ્યપી પર્યંત. એટલે પછી તો મહારાજે બ્રાહ્મણને બોલાવ્યો કે શું તને કઈ તકલીફ છે? એને કહ્યું મહારાજ, હું તો ગરીબ બ્રાહ્મણ છું ને દીકરી પરણાવા લાયક થઈ છે, દીકરી પરણાવવાની છે ને કોઈ વ્યવસ્થા નથી, તો કંઈક મદદ કરો. મહારાજ જે ઘોડા ઉપર વિરાજમાન હતા ને એ ઘોડા ઉપરથી નીચે ઉતરી અને ઘોડાની સરક એટલે કે દોરી એને આપી કે કૃષ્ણાર્પણ કર્યો. દરબારો હા મહારાજ, આવો જાતવાન ઘોડો. એ વખતની કિંમત છે. જેમ અત્યારે સારંગપુર મંદિરની અંદર આપણી ગૌશાળા છે ને એવી રીતે ઘોડશાળ પણ છે. અને એ ઘોડશાળની અંદર અમુક ઘોડીઓ છે. આ માણકી ઘોડીની જાતો જે હોય ને એવી જ તાજણ તીખી આમ માણકીને શું કે કેસરબેરી બોદલીને ફૂલમાળ તાજણ તીખી વાંગળી નો ઘણો તાલ, આ બધી ઘોડીની જાતો છે. તો એવી ઘોડીની એક જાત અત્યારે ત્યાં આપણા સારંગપુર મંદિરની અંદર છે. એ ઘોડીને એક કોઈ શું કહેવાય મુમુક્ષુ ઘોડીનો જાણકાર લેવા માટે આવ્યો હતો અને એને કહ્યું કે આ ઘોડી વેચવી છે. તો આપણે કહ્યું કે આપણે તો કંઈ વેચવા માટે તો એ કરતા જ નથી, પણ બહુ ઓલું કરું ને એ કે હું 80,000 રૂપિયા આપું. એક ઘોડીના 80,000 રૂપિયા. અને ઘોડી પણ કેવી કે એક બાજુ રોડ ઉપર આ બાજુ ફિયાટ ગાડી ઉભી રાખી હોય અને આ બાજુ ઘોડીનું નામ ત્યારે દેવમણી હતું. એ ઘોડી હતી એ દેવમણીને ઉભી રાખી હોય અને પછી 1 2 3 કે બે ચાલુ કરે ને તો ગાડીથી આગળ નીકળી જાય ઘોડી. એવી ચાલે. અને ચાલતી હોય ને તો ઉપર માણસ બેઠો હોય ને જેમ અહીંયા તમારા રોડ રસ્તા ને મોટર સારી રીતે કેમ પાણીનો ગ્લાસ ઢળે નહીં એવી રીતે ઉપર બેઠેલો માણસ હોય ને પેટનું પાણી ન હલે એટલી ચાલથી ચાલી જાય. આમ આકાશમાંથી તારો ખરે ને એનો લીસોટો જેમ પડે ને એવી રીતે ચાલવા વાળી આવી ઘોડીઓ હોય. મહારાજની પાસે તો આવો એક ઘોડી માણકી અને આવો દૈવી ઘોડો હતો. એ ઘોડો મહારાજે જયારે પેલાને અર્પણ કર્યો ને તો કાઠીને આમ શ્વાસ નીકળી ગયો. મહારાજ તમે આ શું કર્યું? આવું પણ ભગવાન કરે, કારણ કે ત્યાં કોઈ એને રોકી કે ટોકી ન શકે. તો એ બધું જ ગમવું. અને મહારાજની સાથે આ બધા સંતો જે છે સચ્ચિદાનંદ સ્વામી ને તમારે ઓહો અદ્ભુત બધા સંતો. એ સંતોની અંદર જે મુક્તાનંદ સ્વામી ને નિત્યાનંદ સ્વામી છે, ગુણાતીતાનંદ સ્વામી ને નિષ્કોળાનંદ સ્વામી છે ને, એમ રોળાનંદ ને ગોળતીતાનંદ પણ એ જ મંડળની અંદર મહારાજની સાથે રહેતા હતા. એ બધા દાદાના દરબારની અંદર આવે ને જાય રે. અને એ સમયે બધાની વિશે દિવ્ય ભાવ રાખવો, એ બધાની વિશે નિર્દોષ બુદ્ધિ રાખવી ને એ બહુ અઘરું. દાદાના દરબારની અંદર આટલા બધા સંતો. એવી જ રીતે બધા મહેમાનો આવે. એ મહેમાનોની રસોઈ કરીને જમાડવાના. હવે 12 વાગ્યા સુધીમાં જે આવે ને તો વાંધો ન આવે. સવારથી શરૂ કર્યું હોય રસોડું અને એ ચૂલામાં ધુમાડો ફૂંકવાના. હવે એ ચોમાસાનો સમય હોય, લાકડા ભીના હોય, છાણા પલળી ગયા હોય અને ચૂલાની અંદર નાખે ને એ જે ધુમાડો થાય ને એ વીતી હોય તે જાણે. આપણને કઈ અહીંયા બેઠા બેઠા એનો કોઈ કશો ખબર પડે નહીં. પછી બહુ મુશ્કેલી 2 5 15 નહીં 500 તો સાધુઓ, એની સામે બીજા હરિભક્તો આવે. એક મંડળ એક ગામમાં ગયો, એક જેને ઓળખતો હોય, એક આવે તો 1000 માણસની દરરોજ રસોઈ બનાવવાની હાથી ટીપીને. અત્યારે છે એવા કુકર કે એવી સાધન સામગ્રી નહીં. એ બધું કરવાનું કેવું અઘરું પડે. અને એ પણ પાછા વળી કોક રોટલો 2 રોટલા ખાઈને કોક. સચ્ચિદાનંદ સ્વામી એકવાર આવ્યા અને મહારાજે કંઈ કથા કરી હશે અને કથાની અંદર ગોપીઓ દુર્વાસા ગોપીઓના 16,100 થાળ જમી જાય છે ને એ વાત કરી હશે. જીવબા લાડુબા સભામાં બેઠા હતા અને એના મનની અંદર સંકલ્પ મહારાજે સારા ગપ્પા મારે છે ને કે 16,108 થાળ એક માણસ જમે. એક થાળની અંદર આપણો એક થાળ હોય અને એક થાળની અંદર 500 ગ્રામ કે 1 કિલો વજન હોય તો કેટલા 16 ટન વજન થાય. એક મોટી લેલન ખટારો ટ્રક ભરાય ને એટલું એક માણસ ખાય. આ તો કઈ ખોટું જ કહેવાય ને. આવું ખાલી સંકલ્પ થયો ને તે શ્રીજી મહારાજે સચ્ચિદાનંદ સ્વામી જે લક્ષ્મીવાડીની અંદર સિદ્ધાનંદ સ્વામી અને સચ્ચિદાનંદ સ્વામી દાદા ખાચરની વાડી સંભાળતા હતા અને વાડીની અંદર શાકભાજી ફળ ફૂલ અને આ બધું જે થયું હોય એ મહારાજની આજ્ઞાથી ત્યાં બધું દેખભાળ રાખતા હતા. તે દરરોજ તો એનું ભાત જાય એટલે કે ટિફિન જાય. ટિફિન શબ્દ તમે સમજો એટલે બોલું છું, બાકી તો કપડાની અંદર 2 રોટલા ને મરચું કે શાક મોકલે એને ભાત કહેવાય, ભાથું. તે ભાથું લઈને જાય ને એ ખાઈ લેતા હોય. પરંતુ મહારાજે કહ્યું સ્વામી તમે કેમ દરબારમાં જમવા આવતા નથી? તો મહારાજ અમે તો ત્યાં લક્ષ્મીવાડીએ સેવામાં હોઈએ એટલે અમને સમય મળે નહીં ને અમારે તો એ ટાઈમે ત્યાં બધું કામ આવું હોય એટલે ત્યાં ભાથું અમારું આવે છે ને અમે જમીએ છીએ. મારે કે તમે કોક વાર તો જમવા આવો. સારું, કોક વાર એવું હશે ત્યારે આવીશું.
એટલે આવ્યા જમવા, તો આ બાજુ ઠાકોરજીનો થાળ ગયો છે અને સચ્ચિદાનંદ સ્વામી આવ્યા 12 વાગે, એટલે પંક્તિ પડવાને થોડીક વાર હશે. એટલે શ્રીજી મહારાજને મોટા ભાઈ પણ કહેતા હતા સચ્ચિદાનંદ સ્વામીને. તો મોટા ભાઈ આવ્યા એટલે મહારાજે કહ્યું, એટલે મહારાજના દર્શન કર્યા પછી કહ્યું કે મહારાજ હું અહીં જમવા આવ્યો છું. મહારાજ કે જાઓ દરબાર ગઢની અંદર. આ બાજુ 500 પરમહંસો ત્યાં છે, વિચરણમાં નથી ગયા, એટલે એની રસોઈ બનાવેલી છે. અને બીજા મહેમાનો હોય એની પણ રસોઈ, મને લાગે 700 કે 1000 માણસની આપણે રસોઈ ગણીએ એટલા માણસની રસોઈ બનાવેલી છે. સચ્ચિદાનંદ સ્વામી આવ્યા કે ભાઈ મને થોડી ભૂખ લાગી છે, લાવો મારે જલ્દી જવું છે જે હોય. તો બેઠા તો કોઈ વર્ણન કરતા કહે છે કે ઉભડક પગે આમ જલ્દી જવું હોય ને, આમ ઊભા પગે કરી અને જલ્દી ખાઈને નીકળી જવું, એવી રીતે બેઠા. તો દરબારગઢમાંથી રોટલા ને શાક ને જે કંઈ હતું એ બધું લાવવા માંડ્યા. તો લાવ્યા ને તો જેટલા માણસનું બનાવ્યું હતું ને બધું સ્વાહા કરી ગયા, કશું કાંઈ જ વધ્યું નહીં. અને એ સમયે હજી આ તો બેઠા હતા, બાજી પાણી હતું તો પાણી પીધું. પાણી પીધું ને પછી પણ કઈ હતું નથી કે કઈ હવે છે કે ના. એટલે ઉભા થઈને મહારાજના દર્શન ગયા. મહારાજ કે જમ્યા હતા કે અડધું જમ્યા, કે હવે બીજું તો એ લોકોને કઈક હજી બનાવે છે. તો પછી કે વાડીએ ભાતું મોકલજો, કે હવે કે અમને અહીંયા મજા નહીં આવે, કે વાડીએ ભાતું મોકલજો. હવે આવા સંતો જયારે ચરિત્ર કરે અને આવી બધી ક્રિયાઓ આંખથી જોવાની હોય, સાંભળવાની મજા આવે, સાંભળવામાં આનંદ આવે. પણ ખરેખર આવું થાય ને ત્યારે એને વિશે દિવ્ય ભાવ રાખવો અને એને બધું સમજવું કે જે લીલા કરો તમે લાલ, તેને સમજવું અલૌકિક ખ્યાલ. સતસંગી છે તમારા કાવે, તેનો કેદી અભાવ ન આવે. આટલા રોટલા ને શાક જમી ગયા એ ફરી દરબારમાં આવે ત્યારે એને કઈ દ્રષ્ટિથી જોવામાં આવે? એ જયારે દરબારમાં આવે તો જો આવ્યો કે બરાબર ને. આપણે તો વાત સાંભળી હોય ને કોઈ માણસ આવે ને તો પણ એનો અવગુણ કે એનો અભાવ આપણી દ્રષ્ટિમાંથી જતો નથી. આ તો મૂર્તિમાન જોયું હોય અને આવે તો. પણ આ એ કુટુંબ છે, દિવ્ય કુટુંબ છે કે મહારાજને વિશે ખરેખર એવી રીતે ખોવાઈ ગયું છે, જોડાઈ ગયેલું છે કે સંતો ભક્તો કોઈ પણ પ્રકારની એવી ક્રિયા કરે, આવે જાય, રમે જમે. બપોરે 2 વાગે કોઈનું મંડળ આવે અને એને જમવાનું હોય, રાત્રે સૂઈ ગયા પછી કોઈ આવે અને ગમે ત્યારે આવે ને જમાડે. અને મહારાજ પણ કેવા ચરિત્ર કરે. કેલાના કાંઠે સ્નાન કરવા ગયા અને ખાખી બાવાઓ જે અમારા માટે અત્યંત અમારા હિતેચ્છુઓ હતા, સ્વામિનારાયણના સંતોના અત્યંત હિતેચ્છુ, એને જોવે ને ત્યાં જ મારે અને એને કેમે કરીને એનું નખોદ નીકળી જાય ને એવી રીતે ખાઈ ખપુચીને પાછળ પડેલો જે ભેખ, એમાંના એક ભેખધારી બાવાઓ ઘેલા નદીમાં મારા સ્નાન કરતા ને ત્યાં આગળ આવીને ઉભા રહ્યા. તો સામે મોટી ડેલીના માલિક જીવા બાપુ પણ છે. અને મહારાજે જીવા ખાચરને કહ્યું કે બાપુ, આ બધા બાવાઓ આ વરસાદનું સિઝન છે, બિચારા પરળે છે, તો એને કંઈક આશરો આપીએ. ત્યારે જીવા ખાચર કે મહારાજ, આ તો બધા અડબંગી બાવા કહેવાય, આને કોઈ દિવસ આશરો અપાય નહીં, એને કંઈ સ્થાન અપાય નહીં. એ તો સ્થાન ભ્રષ્ટાનસો બનતે, એ તો એની રીતે રખડી ખાય ને એ જ બરાબર છે, કે એને કશું કંઈ કરવાનું હોય નહીં. અને ખરેખર આપણે ભલા માટે નથી કહેતા, પરંતુ એવા જે હોય ને એને કંઈ આપે ને, જે જમાડીએ તે પણ જાય, ખાધું જે હરામીએ એના દર્શન તે દુઃખ દેણ ન થાય તો ન કીજી. એના દર્શન પણ ન થાય ને તો ન કરાય. એ આમ જતા ને આંખ બંધ કરી દેવી ને પુણ્ય કહેવાય. આવા જે સાધુઓ હતા, સંત ભેખલિયારુ દ્વેષ કરે લવલેશ વિચાર ન હોવતા હૈ, ઘટ ભીતર માહી તો મેલ ભરા અરુ બાહર સે તન ધોવતા હૈ, તેરી અંતર જાલ જપી નહીં કામ કી રામ કી કે લીએ રોવતા હૈ, બ્રહ્માનંદ કે માહી સે મન મુંડે બિન મુંડ મુંડે ક્યાં હોવતા. આવા જે સાધુઓ, એને જમાડવાથી પણ શું ફાયદો અને એને આશરો આપવાથી પણ શું ફાયદો. કોક વ્યક્તિ એનામાં ખેંચા કે એની વાત સાંભળે ને તો એ નરકે જાય નરકે વગાડતા ઢોલ. નરકે તો જાય પણ ઢોલ વગાડતા પણ ક્યાં? નરકમાં. તો એટલા માટે જીવા ખાચરે જવાબ આપ્યો આમ તો સારો જ કહેવાય, પણ હવે જીવા ખાચરનું સ્ટેટસ લેવલ ક્યાં છે અને દાદાનું લેવલ ક્યાં છે એ મહારાજને બતાવવું છે. જીવા ખાચર પછી મહારાજે દાદાને કહ્યું, દાદા
આ બાવાઓ બિચારા પરળે છે અને આવી રીતે એને રહેવાનું કોઈ સ્થાન નથી, તો આપણે એને ક્યાં ઉતારો આપશું? દાદા કહે છે મહારાજ અમારા દરબારમાં. તો એનો દરબાર તો એક જ છે ને. એ જે દરબાર છે જેમાં સ્વામિનારાયણ ભગવાન ખુદ રહે છે, સંતો રહે છે, દાદાનું કુટુંબ પણ એ જ દરબારમાં રહે છે. ઉત્તરાદા બારના જે ઓરડા છે એ ઓરડા ખાલી કરેલા, ઉગમણા બારના ઓરડા ખાલી કરેલા, બાકીના જે 2 ઓરડા એટલે કે અત્યારે જે ગોપીનાથજીનું મંદિર છે એ પાંચુબાના ઓરડા કહેવાય, એમાં દાદાનું કુટુંબ રહેતું હતું. અને એવી રીતે ઉગમણા બારના ઓરડાની બાજુમાં પણ બીજા 2 ઓરડાઓ હતા જ્યાં નરહરી નેત્રા તાણે અત્યારે એક છત્રી કરેલી છે, મહારાજે કુટુંબીજનો સાથે છાસ વલોવે એ ઓરડાની જગ્યાએ દાદા ખાચરનું કુટુંબ રહેતું હતું. હવે આ સાધુ આવ્યા, એને મહારાજે પૂછ્યું ક્યાં રાખવા? તો કે અમારા દરબારમાં. તો દરબારમાં રાખીએ તો કોણ ખાલી કરશે? ભગવાન ખાલી કરશે? સંતો રહે છે ખાલી થશે? કોને ખાલી કરવાનું આવ્યું? મહારાજે તરત જ પ્રશ્ન પૂછ્યો તો તમે ક્યાં રહેશો? જ્યારે તમારા દરબારમાં આવે તો તમે ક્યાં રહેશો? દાદા કહે છે કે મારે હું તો સાધુ ભેળો રહીશ. તો તમે સાધુ ભેળા રહેશો પણ તમારા ઘરેથી ક્યાં રહે છે? એ તો બરાબર ને, એને ક્યાં રહે છે? તમારા કુટુંબી ઘરેથી તો હજી વાર છે, પણ એમના જે આપણું કે સૂરપ્રભાતી તમારા માતુશ્રી એ બધા ક્યાં રહે છે? ત્યારે એને કહ્યું મહારાજ એ તો બધા બહેનોની ભેગા જ રહે છે બધા. તો આવું જ્યારે સમર્પણ અને મહારાજનું વચન નીચે ન પડવા દેવાની તૈયારી જાણીને ત્યારે મહારાજે એના પર કરુણા દ્રષ્ટિ કરી કે દાદો તે દાદો, અમારા મુખેથી ગમે તેવું વચન નીકળે ને પણ દાદો નીચે ના પડવા દે. મહારાજ ગઢડાથી બોટાદ તરફ આવી રહ્યા છે, ગાડામાં વિરાજમાન છે. જે ગાડાની અંદર બેઠા હોય ને અને આપણે કોઈ પણ જગ્યાએ સ્થાન લઈએ ને તો 2-5 મિનિટની અંદર આપણને એ અનુકૂળ છે કે નહીં તરત ખબર પડે. પછી કઈ કલાક પછી ખબર પડે કે આ બરાબર નથી હું બેઠો, એવું કઈ થાય. તો મહારાજ ગઢડાથી ગાડામાં બેઠા છે, 2 કલાક સુધી એ ગાડામાં બેઠા, બોટાદ આવવાની તૈયારી છે ને દાદાને કહેલા દાદા કે હા ગાડું જરા સાંકડું પડે છે કે જરા ખેંચ તો મોટું થાય. ઇલેસ્ટિકનું હશે એટલે ખેંચે તો મોટું થાય. હે પણ એક આટલી પણ શંકા કર્યા વગર દાદા તરત જ નીચે ઉતરે છે અને ગાડાને આમ ખેંચે છે જાણે હમણાં મોટું થવાનું હોય ને, અને થોડોક પ્રયત્ન કર્યો ને મહારાજ કે હા કે હવે બરાબર છે લ્યો. તો આપણને હસવું આવે, ખસવું આવે કે આપણને લાગે શું આને કહેવાય, પણ દાદાના મનની અંદર થાંભલાને વિચાર કે વિકાર થાય ને તો શ્રીજીના વચનની અંદર એને વિચાર કે વિકાર થાય. મહારાજ જેમ કે ને એની જીભ વળે ને એમ દાદાનો દેહ વળે. ત્યારે મહારાજ એવા ભક્તને વશ છે. મેં વાલો વશ કીધા, મુજને વાલે વશ કીધી. ભગવાન એવા ભક્તોની ભક્તિ જોઈ અને એને વશ થઈ જાય, એના થઈ જાય છે. અને પછી કીધું એ યથા મામ પ્રપદ્યંતે તાં તથૈવ ભજામ્યમ. જે ભક્ત મને જેટલા યાદ કરે ને હું એને એટલો યાદ કરું. તો મહારાજ આવી આ કુટુંબની ભક્તિ જોઈ અને એને યાદ કરે છે. દાદા ખાચરને મહારાજ કહે છે કે દાદા તારી પાસે આ ગરાસ છે. તો કે તારે હવે ગરાસને શું કરવો, તું તો આખો દિવસ અમારી સાથે જ રહેશ, તું તો ભક્ત છો. દાદા હજી સમજ્યા નથી એટલે મહારાજની સામે આમ દીનાધીનપણે જોઈ રહ્યા છે કે ભગવાન મને જેમ કે હું કરી નાખું. અને મહારાજના મુખમાંથી વચન આવે કે તમારો ગરાસ છે ને તમારી બહેનોને આપી દો. ઓકે, જ્યારે હું જો ગરાસને કાંઈ ન કરવાનું, મારી બહેનો આખો દી મારી સામે તમારી સામે જ બેહી રહેશે તો એ શું કરવાની છે? એવો પ્રશ્ન થાય કે નહીં? બરાબર ને? જો હું ગરાસ ન ચલાવી શકતો, હું રાજકારભાર બરાબર ન ચલાવી શકતા હો તો બહેનો શું કરવાની છે? એ તો આખો દિવસ મારા કરતા પણ વધારે પ્રભુ પરાયણ જીવન જીવે છે. તો એને વળી શું આવડે? મને તો તમે પણ રાજવિદ્યા શીખવી છે, અશ્વવિદ્યા શીખવી છે અને તમે કંઈક આમાં પારંગત કર્યો છે. અને એમ જ તો ક્ષત્રિય બચ્ચો કહેવાય ને, એના જન્મથી જ તે પુત્રના લક્ષણ પારણામાંથી, એમાં તો એને એવી શક્તિ હોય જ. એને આગળથી પણ મહારાજ ગરાસ લેવાની જ્યારે વાત કરે ત્યારે દાદાના મનની અંદર આવી શંકા, આવા વિચાર કે આવું મનન થતું નથી કે મહારાજ તમે મારી પાસેથી ગરાસ લઈને શું કરશો અથવા કોને આપશો? મહારાજ કહે છે કે બહેનોને ગરાસ આપી દો. હા મહારાજ, બહેનોને આપી દીધો. અને બહેનોને આપી દેવાની હા પાડી તો મહારાજ બીજો પ્રશ્ન, તમે શું કરશો? મહારાજ તમે કહો એમ. તો મહારાજ કે બહેનોને ગરાસ આપી દે ને એના કારભારી એટલે કે નોકર તરીકે, આ કારભારી શબ્દ સારો કહેવાય હા, પણ એટલે એના ત્યાં નોકર, કોઈ પણ વ્યક્તિને ત્યાં કોઈ મોટો શેઠની આખી કંપની ચાલતી હોય એમાં તમે મેનેજર હો. મેનેજર શબ્દ એટલે તમારે બધું મેનેજ કરવાનું, પણ એના તો નોકર ને,
એ કેમ તો કરવાનું ને. એવી રીતે દાદા ખાચરને કહે છે કે તમે આ ગરાસ બહેનોને આપી દો અને પછી બહેનોને ત્યાં તમે નોકર તરીકે રહો. સખી જેમ વાળે તેમ વળીએ, બોલવું સારું લાગે. યોગી બાબાએ કીધું કે ગમે તેવા વેગમાં તો કોઈ વાળે તો કટ વળી જવું, પણ કોક વાર વળજો ને ખબર પડે. હે, વાળવું સારું લાગે પણ વળવું નહીં. હા, મેં એવું સાંભળેલું કે જાપાનની અંદર જે ટ્રેન છે ABG કે એવું કંઈક નામ કે છે, એને એક પાટા ઉપર ચાલે છે અને પૃથ્વીથી થોડીક ઉપર ચાલે છે. હોતે પછી જે પાટા ઉપર ચાલતી હતી ને જ્યારે, ત્યારે એની સ્પીડ 300 માઇલની હતી, 1 કલાકની. પાટા ઉપર ચાલતી ટ્રેન, તમારું ડાકોટા પ્લેન ઉડે ને અહીંયા, એની જેમ કલાકની સ્પીડ હોય ને એટલી ટ્રેનની સ્પીડ 1 કલાકની. એ આખો લેખ આવેલો છે જ્યારે ટ્રેન શરૂ થઈ ત્યારે. અને પછી એમાં છેલ્લે એણે લખેલું કે પૃથ્વી ઉપર હવે આનાથી કોઈ વધારે સ્પીડી ટ્રેન બની નહીં શકે. એટલે કોઈ વાંચવા વાળો એને થાય ને મનમાં, એના બાપની મોનોપોલી છે, અમેરિકા વાળા ના બનાવે કઈ એનાથી વધારે. પણ એને લખ્યું હતું કે હવે દુનિયાની અંદર આનાથી વધારે સ્પીડી ટ્રેન કોઈ પાટા ઉપર ચાલવાળી બની નહીં શકે. પણ નીચે કારણ બતાવ્યું હતું, એટલા માટે નહીં બની શકે કે આ ટ્રેન જ્યારે પાટા ઉપર દોડે ને ત્યારે પાટો જે સીધો સ્ટ્રેટ હોય ત્યારે તો હવે વાંધો આવતો નથી, પણ જ્યારે ટ્રેન ટર્ન લે ને ત્યારે પાટો બેન્ડ વળી જાય છે. એટલે કે પૃથ્વી ઉપર એવું કોઈ લોખંડ, એવું લોહ તત્વ નથી કે જે વધારે આનાથી ક્ષમતા ધરાવે. એવું કોઈ મિશ્રણ કરે અને કંઈક એવી નવી ધાતુ શોધાય અથવા તો કંઈક મિશ્રણ કરીને પછી નવો પાટો બને તો બને, બાકી આ જે ધાતુ છે આનાથી વધારે સ્પીડી ટ્રેન હવે બનશે નહીં. આ તો એક ખાલી લોકની અંદર બની ગયેલી વાત, પણ એ જ વાત છેલ્લાના 35ના વચનામૃતમાં મહારાજે લખી છે. પ્રકૃતિ મરોડ્યાનું વચનામૃત છે. વચનામૃતનું ટાઇટલ જ છે પ્રકૃતિ મરોડ્યાનું, કે જ્યારે કોઈ આપણી પ્રકૃતિને મરોડે ને, તમે તમારા ઘરની અંદર જમવા માટે બેસતા ને ડાઇનિંગ ટેબલ ઉપર, આ ખુરશી ઉપર બેઠા ને અહીંયાથી ઉભા કરીને બેહાર જ ખબર પડે. બહુ અઘરું છે. આપણે જે નક્કી કર્યું એમાંથી કોઈ ફેરવે ને તો સૌથી અઘરામાં અઘરું જો કોઈ કામ હોય ને દુનિયાની અંદર, આપણા મનનું મરોડાય ને ત્યારે જીવ પ્રાણી માત્રને ખોટું લાગે. એનું કારણ તમે જોજો, આપણે આ દરવાજેથી આવું ન આવવા દેતો, આપણે અહીંયા બેસવું ન બેસવા દેતો, અહીંયા ઊભું રહેવું ન ઊભા, અહીંયા કાર પાર્ક કરવી ન કરવા દેતો. જ્યાં પણ મનનું મરોડાય ને ત્યાં જ મુશ્કેલી થાય. બસ, મુશ્કેલી એટલે મનનું મરોડાવું. મનનું મરોડે એટલે મુશ્કેલી આવે જ. મહારાજે અહીંયા તો જાણી જાણીને એના મનનું મરોડ્યું છે, પરંતુ કંઈ નહીં. બહેનોને ગરાસ આપી દીધા પછી મહારાજ કે તમે ગરાસને શું કરશો? હાથ જોડીને ઊભું રહેવાનું. હાથ જોડી રે રહીએ હરીને હજુર. બસ મહારાજની મરજી જોઈ મહારાજના મનની ઉભા રહીએ આઠું જામ. જે ન ગમે જગદીશને જાણો, તેનું ન પૂછીએ ઠામ. ભગવાનને જે ન ગમતું હોય ને એ આ દેહ કરીને મન કર્મ વચને નથી કરવું, એવા દ્રઢાવ સાથે ભક્તિ કરી. આજ મહારાજ કે તમે આ ગરાસને શું કરશો? મહારાજ કે આપ કહો એમ. તો કે તમે ગરાસ પાછો આપી દો. પાછો આપી દીધો. અને આ તો એમ કે ભાઈ એને આપ્યો બીજા કોકને આપ્યો તો, અરે બીજાને શું ગમે તેને આપી દીધો હોત ને તો પણ એના મનમાં શંકા ન થાત કે ભગવાને અમારી પાસે લઈને આને શું આપ્યો. એ તો સમર્થ છે, સમગ્ર પૃથ્વીના અધિપતિ છે. જો હું તમે આપણે સૌ પણ ભગવાન બોલીએ છીએ. ભગવાન એટલે શું કોણ એ થોડુંક જાણીએ પણ છીએ, પરંતુ એને સત્ય અર્થમાં જો જાણીએ ને તો ભગવાનની શક્તિ કેટલી હોય. ભારતની વાત કરું ને તો ભારતની અંદર પણ નાના નાના બાળકો હોય ને એને હવે થોડોક અંગ્રેજી શબ્દ, કુટુંબીજનો ભલે સાવ સૌરાષ્ટ્રમાં જ્યાં અંગ્રેજીનું ચલણ ન હોય ને ત્યાં પણ આ એક શબ્દ આવી ગયો છે. ઘરની અંદર કોઈ મહેમાન હોય ને તો પહેલા એવું કહેતો જાય ત્યારે આવજો. આવે ત્યારે આવજો કહેવાય, આવો એમ કહેવાય, અને જાવ ત્યારે જો શબ્દ વધારે લાગે આવજો. નાનો છોકરો હોય ને એને આમ હાથ કે ટાટા, બરાબર ને? ટાટા એટલે આવજો. ટાટા એટલે નાનું છોકરું હોય ને ઘરમાં બોલે ને તો શું કહેવાય? ટાટા એટલે આવજો. પણ 16 વર્ષનો છોકરો બોલે ટાટા એટલે, તો ટાટા બોલે ને તો ભારતની અંદર ટાટા, બિરલા, અંબાણી એ બધા છે ને મોટા ઉદ્યોગપતિ છે. એટલે એને ખબર પડે કે ટાટા એટલે ઘરે કોઈ મહેમાન આવે કે જાય એ ટાઈમે આમ હાથ ઊંચો કર્યો ને તો ટાટા એટલે આવજો કહેવાય. પણ વાતમાં ટાટા બોલ્યા હોય ને તો ટાટા એટલે આવજો ન કહેવાય. ટાટા એટલે ભારતના એક ઉદ્યોગપતિ.
અને ભારતની અંદર મોટી ઘણી બધી ગાડીઓ અને બધા પેટ્રોલ પંપની અંદર બધા મશીનો જે હોય છે ને બધા ટાટાના બનાવેલા હોય છે. ટાટાની કેટલી બધી પ્રોડક્ટ્સ છે કે જે ભારતની અંદર ખૂબ અગ્ર સ્થાને આવે છે. તો એ ટાટા શબ્દ આવે ને તો નવયુવાન હોય ને એના મનમાં આમ ટાટા જેવું થવું છે, એવું એટલે કે પૈસા. હવે એ તો એટલું જાણે, પણ ખરેખર જે ટાટાનું એની વેબસાઇટમાંથી કે ઓલું આખું એનું શું કહેવાય, એની કેટલી બધી કંપનીઓ છે અને એની માલ મિલકત કેટલી ને કેટલા ઓલાથી જાણતો હોય ને ટાટા શબ્દ બોલે તો એને ખબર પડે કે તને ટાટાનો પાર્ટનરશિપ બનાવવામાં આવે તો રાજી થાય કે રાજી? ટાટામાં તને 50% પાર્ટનરશિપ આપવામાં આવે છે અને 50% તારો ભાગ, પછી એને કાંઈ કરવાનું રહે? તો આ તો એક લૌકિક સમજણીએ કરીએ ને એટલે, બાકી ભગવાનની આગળ તો ટાટા બિરલાની પણ શું ગણતરી. તો એવી રીતે જ્યારે ભગવાન શબ્દ આપણે બોલીએ છીએ ને તો એ ભગવાનની શક્તિ અનંત કોટી બ્રહ્માંડની અંદર છે. એ ભગવાન કહે છે કે મારી મરજી વિના રે કોઈથી તરણું ન તોડાય. એ ભગવાન કહે છે કે અગણિત વિશ્વની રે ઉત્પત્તિ પાલન પ્રલય થાય. અગણિત વિશ્વની, આ એક વિશ્વની નહીં પણ અગણિત વિશ્વ છે. એના જેટલા જીવ પ્રાણી માત્ર કોને ક્યાં જન્મ આપવો, કેવી જગ્યાએ આપવો, સુખી કરવો, દુઃખી કરવો, એ દરેકના કર્મ ફળ પ્રમાણે મારે કોને ક્યાં મૂકવો એ બધું જ હું કમ્પ્યુટરાઇઝ કરીને બેઠો છું. આ મારી શક્તિ છે અને મારી જાણ બારું આટલું પણ કોઈ બોલ્યું નથી. એવા જે ભગવાન, એને પોતે સર્વોપરી, સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ જાણે, પછી એને માટે આવું કંઈ કરવાનું આવે, એને દેવાનું આવે કે એનું ઓલામાં કશું કંઈ ફેરફાર થાય. પણ એ ખરેખર સાચા અર્થમાં જ્યારે ભગવાનપણાનો નિશ્ચય થાય ને ત્યારે મીરા, નરસિંહ આ બધાની વાતો આપણે જે ગાથાઓ ગાઈએ છીએ ને, આ રીતે તત્વે સહિત ભગવાનને એણે જાણ્યા. એવી રીતે શ્રીજીના સાનિધ્યમાં 500 પરમહંસ અથવા તો એભલ પરિવાર ભગવાનને જે પોતાને ત્યાં રાખે છે, પધરાવ્યા છે ને, તો એ ભગવાન શબ્દ હું કે તમે બોલી ગયા ને એવી રીતે નહીં, પણ આવા મહાત્મ જ્ઞાન યુગ ભૂરી સ્નેહો ભક્તિશ્ચ માધવે. શિક્ષાપત્રીમાં દરરોજ વાંચીએ છીએ ને કે ભગવાનની ભક્તિ મહાત્મ જ્ઞાને યુક્ત કરવી. આ મહાત્મ અને આવું ભગવાન છે એનું એક જ્ઞાન, એને સહિત ભક્તિ કરવી ને એ મહાત્મ જ્ઞાન યુગ ભૂરી સ્નેહો ભક્તિશ્ચ માધવે. પછી જ્ઞાનમાં તો એમનું સ્વરૂપ પૃથ્વી ઉપર પ્રગટ છે, એ બધું ઘણું આગળ આવે હજી વિવરણમાં. પણ કહેવાનું શું, આવા તત્વ સહિત આ પરિવાર મહારાજને જાણતો હતો. એટલા માટે મહારાજ એને જેમ કે ગરાસ લખવાનો કહેતો લખી આપે, આપી દેવાનો કહેતો આપી દે, જે કંઈ કરવાનું કે એ બધું જ કરવા માટે આ પ્રમાણે આ પરિવારની તૈયારી હતી. તો એવી રીતે ભગવાનની અંદર જોડાયેલો આખો આ એબલ પરિવાર છે. ભગવાન એની પળે પળે પરીક્ષા કરે છે, પણ પ્રત્યેક પરીક્ષાની અંદર 100માંથી 100 માર્ક્સ લઈ અને પહેલા નંબરે પાસ થાય છે. આગળની કથા અને વાત આપણે આવતીકાલે જોઈશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવ માધવમ કેશવમ કામદં કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રીપતિમ. સજાનંદ સ્વામી મહારાજની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજની જય. મંદિર મહોત્સવની જય જય જય.